અમરેલી જિલ્લાના આ યુવકે રખડતા પશુ માટે બળદ આશ્રમ શરૂ કર્યું। મારું નામ યોગેશ ગજેરા, ગામ રફાળા, તાલુકો બગસરા, જિલ્લો અમરેલી। વાત કરું તો પહેલા હું સુરત હતો અને ત્યાર પછી 2022માં હું ગામડે શિફ્ટિંગ થયો। એટલે સુરત હું ગૌ સેવા સાથે 2013થી સંકળાયેલો હતો। તો અહીંયા ગામડે આવ્યો તો મેં એવું જોયું કે ભાઈ અહીંયા તો આ જે બળદ છે, વૃદ્ધ બળદો રોડ ઉપર પોતાનું જીવન વ્યાપન કરતા આખી જિંદગી જેણે આપણા માટે કામ કર્યું છે, તો એ બળદ અત્યારે વૃદ્ધાવસ્થામાં ખેડૂતો રોડ ઉપર છૂટા મૂકી દે છે। તો મને એવું લાગ્યું કે આપણે બળદો માટે કંઈક કરવું જોઈએ। અને મારી પાસે 2 હોર્સ છે, ઘોડી। તો લગ્ન પ્રસંગમાં જાય તો એની કઈ જગ્યાએ ઇન્કમ થાય તો હું પહેલેથી સેવામાં જ વાપરતો। તો એ માટે મેં બળદ માટે કંઈક કરવાનું નક્કી કર્યું અને 10 બળદથી બળદ આશ્રમ સ્ટાર્ટ કર્યો છે। અત્યારે કેટલા બળદ છે, એની સાચવણી માટે શું કરો છો? અત્યારે હાલમાં અમારી પાસે 150 બળદ છે। એટલે મેં 8-10 વર્ષથી સ્ટાર્ટ કર્યું હતું। ત્યાર પછી ગામ લોકોનો, અમારા યુવાનોનો, ગામના આજુબાજુના ગામના યુવાનોનો બહુ સપોર્ટ મળ્યો મને। તો આગળ અમે ધીમે ધીમે ડેવલપ કરતા ગયા। તો હાલમાં અમારી પાસે 150 જેટલા વૃદ્ધ બળદો છે। અમરેલી જિલ્લામાં અનેક ખેડૂતો વસવાટ કરે છે અને ખેડૂતો ખેતી કામમાં ઉપયોગમાં લેવાતા બળદ પશુઓ સાચવીને રાખતા હોય છે અને ખેતી કરતા હોય છે, પરંતુ અનેક વ્યક્તિઓ આ બળદને ખેતી કાર્ય પૂર્ણ થયા બાદ રખડતા છોડી મૂકતા હોય છે। ત્યારે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ગોલ્ડન વિલેજ તરીકે પ્રખ્યાત રફાળા ગામના યુવકે આ બળદ માટે બળદ આશ્રમ શરૂ કર્યું છે। આ યુવક પોતે એક ડૉક્ટર તરીકે કામ કરે છે અને પોતાને ખેતીવાડી છે। પોતાની પાસે 2 ઘોડી છે અને આ બંને ઘોડીઓ ફુલેકા તેમજ અન્ય સારા કામમાં લોકો લઈ જતા હોય છે અને જેનું કાંઈ મહેનતાણું આવતું હોય છે, જેનું કાંઈ ભાડું આવતું હોય છે અથવા ભેટ સોગાદ આવતી હોય છે, એ ઘોડીના પૈસા થકી આ યુવકે આ પૈસા રખડતા બળદ માટે વાપરવાનું નક્કી કર્યું હતું। આ બળદ ખેતીમાં ખૂબ જ ઉપયોગમાં લીધા બાદ આ બળદને છોડી મૂકવામાં આવે છે અને રખડતા પશુ કરવામાં આવે છે। જ્યારે જેનું કોઈ નથી ત્યારે આ બળદને હાલ આ રફાળા ગામનો યુવક સાચવી રહ્યો છે। પોતાની પાસે રહેલી કાઠિયાવાડી આ ઘોડીઓ રાખે છે અને જેમાંથી જે ઇન્કમ થતી હતી, જેને ઇન્કમ આ બળદની પાછળ સાર સંભાળ અને પશુ નિભાવ ખર્ચ કરવા માટે વાપરવામાં આવે છે। હાલ આ યુવક પાસે 200થી વધુ રખડતા ભટકતા બળદ છે અને જે યુવક હાલ એઓની સારવાર કરી રહ્યો છે।